જોશી સાહેબ બધા જાણે છે કે દરેક ગ્રુપમાં ચોકલેટ ફ્લાવર આ વેચવાનું એમનું અને ખૂબ મોટા દિલના છે. તો જોશી સાહેબના માટે તો ખાસ તાળીઓ. તો એમને આપી સર 10 મિનિટ તો એ થોડી લેશે. હા એમને માઇક આપે પછી એ છોડશે નહીં એટલે સરને પહેલા. વૈશાલીબેન અમારા તરફથી જન્મદિવસની શુભકામનાઓ. વિશિંગ યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ એ સૌથી અગત્યનું છે. અને ગાઓ 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 ગાતા રહો, બસ આનંદ કરો, હે ને? ઓકે. જય મહાદેવ. સૌ પ્રથમ તો શિવમ સ્ટુડિયો છે ખરેખર મહાદેવના આશીર્વાદથી ઉન્નતિ પ્રગતિ સન્માન અને આખા અમદાવાદમાં સન્માનપૂર્વક નામ બોલાતું હોય ને પહેલું બોલી સ્કૂલમાં તો આ ભૂમિનું બોલાય છે. એટલે ચિરાગભાઈને શુભકામના આપું છું. આ ગુલાબી અને જે કેસરી કલર જુઓ છો સાહેબ, તો ખરેખર એ કલર જોઈને આપણા દિલમાં ગીત ગાવાનું મન થાય છે. અને અહીંયા જેટલા બી સિંગરો આવ્યા છે એ બધા જ બેસ્ટ છે. અમારા ડેનિશભાઈ અને જેટલી બી મોટી મોટી હસ્તી આવી છે, કાકા સાહેબ, ગિરીશભાઈ અને તમારા પંચરત્ન મામા સાહેબ, જે તમારી કમિટી છે એ કમિટીને હું ખરેખર પગે લાગું છું. બહુ સુંદર કમિટી છે. અને એક ગીતની કડી ગાઉં છું. યાદો કી બારાત નિકલી હૈ આજ દિલ કે દ્વારે संग हमारे छेड़ो तराने मिलन की प्यारे प्यारे संग हमारे. અને અરુણભાઈ પણ ખરેખર સુરત જેવા છે અને એમની રોશની પણ બધા ઉપર છે. હવે વાત થઈ સીધી વૈશાલી ઉપર. વૈશાલી ખરેખર રોશનીવાળી છે સાહેબ અને સૂરજમુખી જેવી છે. સૂરજમુખી એટલા માટે કહું છું સાહેબ કે સૂરજમુખીનું ફૂલ હોય સાહેબ એનું ધ્યાન ક્યાં હોય? સૂરજ ઉપર. જે બાજુ સૂરજ જાય ને એ બાજુ સૂરજમુખીનું ફૂલ હોય. એટલે વૈશાલી પણ એ જ ગુણધર્મ અપનાવે છે. કેમ કે સારા સારા સિંગરોને માન આપવાનું, એની સન્માન કરવાનું. બીજી વાત કે જેટલા બી સિંગરો છે એની કંઈ હેપી બર્થડે હોય કે કંઈ ઉત્સવ હોય તો એમાં એનું યોગદાન છે સાહેબ ખરેખર વિશેષ છે. એટલે હું તો એને સતત પ્રણામ કરું સાહેબ કે આ જમાનામાં કોઈ 100 રૂપિયા કરો સાહેબ તો 10 અલગ વિચાર કરે 100 પાસે ગજા મૂકી 100 ના અપાય. એટલે કહેવાનો મતલબ શું છે? આ દિલે છે એનો મેં નજરે જોયો આટલા વર્ષમાં. અને ચિરાગભાઈ છે ને એ અસલી ચિરાગ છે સાહેબ. દીવો હોય ને સાહેબ, દીવો એ 10 રૂપિયાના કુડિયામાં બી પ્રકાશ કરે અને 10,000નો દીવો હોય ને એમાં બી પ્રકાશ બતાવે. એટલે ચિરાગભાઈ ખરેખર કિંમતી છે. અને બીજી એક અંગત વાત કરી છે. મારા ઘરની સામે એક જૈન પરિવાર રહે છે અને એમનો મારો વિડીયો જોયો તો મને કે આ બે તારી પાસે કોણ ઊભા છે? મેં કઈ બેન ઘણી બધી બેન એટલે હું થોડું તો મને કે આ બેન ગુલાબી વાળી. મેં ગુલાબી વાળા વૈશાલી છે તો કે અમારા જૈન સમાજમાં બધાને ઘરડા માણસોને ખરેખર સારી ધ્યાન આપે છે અને બધાને કવર આપે છે. તો મને કવર આપજો પાછું. કહેવાનો મતલબ શું છે સાહેબ કે આ બધું કરવું છે ને વાતો કરવી સહેલી છે પણ સાહેબ કશામાંથી યોગદાન કરવું સાહેબ ખરેખર. હવે એના ઉપર એક ડાયલોગ બોલી સાહેબ કે ચંદ रिश्ते मेरी झोली में, चंद रिश्ते हैं मेरी झोली में, उसमें आपका नाम भी शामिल है. અને ડેનિશભાઈ પણ ખરેખર અમારું ઉજ્જવળ નામ છે સાહેબ. 37 વર્ષથી એમનું બી યોગદાન સંગીતમાં વિશેષ છે. એટલે એમનો બી ફાળો બહુ વિશેષ છે. નાનપણથી એમને હું જોઉં છું અને અમારી દોસ્તીને 52 વર્ષ પૂરા થયા સાહેબ પણ અમારી દોસ્તી પણ ગુલાબ છે. અને જો ફટાકો ફૂટી વાત આપી છે અને અમારું અને તમારું જે બધા વંદના રહે છે ચિરાગભાઈ છે અમારા મામા સાહેબ તો ખરેખર એમને હું દિલથી પ્રણામ કરું છું કે ખરેખર એમનું સન્માન કરવું જ જોઈએ આપણે. કેમ કે દરેક કિસ્સામાં દરેક જગ્યાએ માન આપવાનું અને રાજકીય ક્ષેત્રે બધાને સાચવે છે ને ખરેખર હું તમને બધાને કોટી કોટી પ્રણામ કરું છું. અને આ જન્મદિન નિમિત્તે વૈશાલી નામ જેવા ગુણ સાહેબ. વૈશાલીનો મતલબ શું ખબર? પ્રાચીનમાં તમે ગૂગલમાં જોશો ને તો રાજકુમારી સાહેબ, રાજકુમારી જો ભૂમિકા તો તમે ચેક કરો અત્યારે 10 મિનિટમાં 10 એક જ મિનિટમાં રાજકુમારી એનો મતલબ નીકળશે સાહેબ. અને ખરેખર રાજકુમારી કોણ આવે ખબર છે? જે યોગદાન કરે રાજકુમારીઓ સાહેબ. એટલે બધા ગુણધર્મો એના છે. આઈ લવ યુ ઓલ. અને ગુજરાતની ખરેખર આનું નામ પણ સારી સિંગરમાં બોલાય છે અને ઉન્નતિ કરશે એવી મારી શુભકામના. વૈશાલી ઓલ ધી બેસ્ટ. નવા જીવનમાં તંદુરસ્ત રહે, ગુલાબી રહે એવી મારી શુભકામના. આઈ લવ યુ. ડેનિશ સર ગિટારિસ્ટ છે કદાચ બધા